ראש הממשלה, כשאתה היית באופוזיציה לפני הבחירות הקודמות, אמרת את הדברים. આજે આખી દુનિયા ધ્રુજી ઉઠે તેવા 3 આંતરરાષ્ટ્રીય સમાચાર સામે આવ્યા છે. પહેલી મોટી ઘટનામાં અમેરિકાની પરમાણુ તાકાત ગણાતું સૌથી વિશાળકાય B-52 બોમ્બર વિમાન કેલિફોર્નિયામાં ક્રેશ થઈને આખું સળગી ગયું, જેમાં 8 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે. બરાબર એ જ સમયે રશિયાનું પણ સૌથી ઘાતક બોમ્બર વિમાન આકાશમાંથી નીચે ખાબક્યું હતું. અને આ બધી જ તબાહી વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની પરમાણુ ડીલને લઈને આખી દુનિયાને ચોંકાવી દીધી છે તેવા પણ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. એક જ દિવસમાં આખી દુનિયાનું સૈન્ય રાજકારણ પલટાઈ ગયું છે. આ રહસ્યમય ઘટનાઓ પાછળ શું મોટું ષડયંત્ર છે તેની પૂરી કહાની આજે આપણે આ મહત્વપૂર્ણ વિશ્લેષણમાં સમજીશું. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો. સાથે જ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી નવા એપિસોડની નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો, સૌથી પહેલા વાત કરીએ અમેરિકાની, જ્યાં પરમાણુ તાકાતનો સૌથી મુખ્ય હિસ્સો ગણાતું અને વાયુસેનાનું સૌથી મોટું બોમ્બ ફેંકનાર ખાસ વિમાન B-52 સ્ટેરોટેર્સ કેલિફોર્નિયામાં ક્રેશ થયું. અમેરિકાના અત્યંત સુરક્ષિત ગણાતા એડવર્સર એરફોર્સ બેઝ પરથી ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ આ વિશાળ વિમાન રનના રનવે પાસે તૂટી પડ્યું, જેમના દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. વિમાન જમીન પર પછડાતાની સાથે જ જોતજોતામાં આગના ભયાનક ગોળામાં ફેરવાઈ ગયું. આ ભયાનક અકસ્માત બાદ અમેરિકી સેનામાં ભારે દોડધામ મચી ગઈ છે. મળતી વિગતો અનુસાર આ ભયાનક સૈન્ય અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 8 ક્રૂ મેમ્બરના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. અમેરિકાનું આ શક્તિશાળી વિમાન કોઈ સામાન્ય તાલીમ માટે આકાશમાં નહોતું, પરંતુ યુએસ એરફોર્સના એક અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ મિશન હેઠળ નવી રડાર સિસ્ટમનું ચેકિંગ કરી રહ્યું હતું. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં અમેરિકી વાયુસેનાના સૈનિક ઉપરાંત વિમાન બનાવતી પ્રખ્યાત કંપની બોઈંગના 2 સિનિયર ટેકનિકલ નિષ્ણાતો પણ સામેલ હતા. પ્લેન ક્રેશના આ તમામ દ્રશ્યો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે તેમના પર એક નજર કરો. બીજી તરફ મહાસત્તા રશિયામાંથી પણ આવા જ એક મોટા સૈન્ય વિમાન ક્રેશ થયાના સમાચાર મળી રહ્યા છે. રશિયાની વાયુસેનાનું અત્યંત શક્તિશાળી Tu-22M3 બોમ્બર વિમાન રશિયાના ઉસ્કુદ વિસ્તારમાં ભયાનક રીતે ક્રેશ થઈ ગયું છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે, જે તમે દ્રશ્યોમાં વિડીયોઝ જોઈ શકો છો. મળતી વિગતો અનુસાર આ રશિયન દુર્ઘટનામાં પણ પાયલોટોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક જ દિવસમાં વિશ્વની 2 સૌથી મોટી પરમાણુ સત્તાઓના મુખ્ય બોમ્બમાર વિમાનો ક્રેશ થવા તે આખી દુનિયાની સેનાઓ માટે ભારે ચિંતાનો વિષય બન્યો છે. આખી આંતરરાષ્ટ્રીય હલચલ વચ્ચે હવે સૌથી મોટો અને બ્રેકિંગ ન્યૂઝ અમેરિકા અને ઈરાનના શાંતિ કરારને લઈને આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે ઈરાન હવે ક્યારેય પણ પરમાણુ હથિયાર નહીં બનાવવાની શરત પર સહમત થઈ ગયું છે. એટલે કે ટ્રમ્પનો દાવો છે કે ઈરાન હવે ક્યારેય પરમાણુ હથિયાર નહીં બનાવે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો આ ઐતિહાસિક કરાર આગામી 19 જૂને ફાઇનલ હસ્તાક્ષર તરફ આગળ વધી રહ્યો છે. આ ડીલને લઈને મીડિયામાં એવા પણ અહેવાલો વહેતા થયા છે કે અમેરિકા આ સમજૂતી માટે તહેરાનને $30 કરોડ મોટી રકમ ચૂકવી રહ્યું છે. જોકે રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ તમામ અહેવાલોને સરેઆમ ફગાવી દીધા છે અને પૈસા આપવાની વાતને ખોટી ગણાવી દીધી છે. પરંતુ આ શાંતિ કરાર વચ્ચે મિડલ ઇસ્ટમાં અસલી વિવાદ હજુ પણ અકબંધ છે, કારણ કે અમેરિકાના આ મોટા દાવા હોવા છતાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ બિલકુલ શાંત બેઠા નથી. નેતન્યાહુએ આજે સત્તાવાર રીતે એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે અમે હજુ પણ એ નથી જાણતા કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો આ અસલી કરાર કેવો હશે અને તેની અંદર કઈ કઈ ગુપ્ત શરતો છુપાયેલી છે. નેતન્યાહુનું માનવું છે કે ઈરાની
પરમાણુ મહત્વાકાંક્ષો રોકવા માટે માત્ર કાગળ પરના કરાર પૂરતા નથી, પરંતુ તેની સામે એક મજબૂત અને વાસ્તવિક સૈન્ય ધમકી હોવી ખૂબ જ જરૂરી છે. ઇઝરાયેલના વડાપ્રધાને અમેરિકાને આડકતરી રીતે ચેતવણી આપતા સ્પષ્ટ વચન આપ્યું છે કે ઇઝરાયેલ પોતાની સુરક્ષા માટે જે જરૂરી હશે તે બધું જ કરશે. એટલે કે જો આ જ કરારથી ઇઝરાયેલ સંતુષ્ટ નહીં થાય તો તેઓ ઈરાન પર એકલા હાથે પણ સૈન્ય હુમલો કરી શકે છે. આટલું જ નહીં, બેન્જામિન નેતન્યાહુએ આજે વધુ એક મોટી રાજકીય ધમાકો પર કર્યો છે મિત્રો મીડિયાની સામે. તેમણે સત્તાવાર જાહેર કરી દીધું છે કે તેઓ ઇઝરાયેલમાં આગામી ચૂંટણી લડવા જઈ રહ્યા છે અને તેમનો પૂરો ઈરાદો આ ચૂંટણી જીતવાનો છે. હવે મોટો સવાલ એ છે કે શું ઇઝરાયેલની જનતા ફરી એકવાર નેતન્યાહુ વડાપ્રધાન પદ પર જોવા ઈચ્છે છે? કારણ કે એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ મિડલ ઇસ્ટમાં યુદ્ધ ખતમ કરવાનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ નેતન્યાહુ પોતાની સત્તા બચાવવા માટે આ વિસ્તારને ફરીથી હિંસાની આગમાં ધકેલી શકે છે. આ આખી કૂટનીતિક ખેંચાણ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ફ્રાન્સમાં યોજાઈ રહેલી G7 સમિટ એટલે કે વિશ્વના 7 શક્તિશાળી દેશોની હાઈ લેવલ બેઠકમાં પહોંચી ગયા છે. ફ્રાન્સમાં પહોંચતાની સાથે જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન અને તેમના પત્ની બ્રિટિશનું બહુ ઉત્સાહભર્ય સ્વાગત કર્યું હતું તેમણે ડોનાલ્ડ ટ્રમ્પનું. આ હાઈ પ્રોફાઇલ સમિટમાં પણ અત્યારે મિડલ ઇસ્ટ અને અમેરિકા ઈરાન કરારનો મુદ્દો સૌથી ઉપર ચાલી રહ્યો છે. આ આખો આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમ સાબિત કરે છે કે દુનિયા અત્યારે ભારે અસ્થિરતાના સમયમાંથી પસાર થઈ રહી છે. એક તરફ જ્યાં અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી 19 જૂને ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર થવાની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ આ ડીલને નિષ્ફળ બનાવવા માટે ગમે તે હદ સુધી જવા તૈયાર દેખાઈ રહ્યા છે. નેતન્યાહુએ ફરીથી ચૂંટણી લડવાની જે જાહેરાત કરી છે તે સાબિત કરે છે કે તેઓ ઇઝરાયેલની અંદર રાષ્ટ્રવાદનો મુદ્દો ગરમ રાખીને સત્તા પર ટકી રહેવા માંગે છે. જો નેતન્યાહુ આ ડીલ વિરુદ્ધ કોઈ સૈન્ય પગલું ભરશે તો ડોનાલ્ડ ટ્રમ્પની આખી શાંતિ પ્રક્રિયા અધવચ્ચે જ લટકી જશે. આ બધાની વચ્ચે અમેરિકા અને રશિયા જેવા બે પરમાણુ મહાસત્તાઓના બે મોટા સૈન્ય વિમાનોનું ક્રેશ થવું તે આંતરરાષ્ટ્રીય સ્તરે શંકાની સોય ઊભી કરે છે. ટ્રમ્પ ભલે G7 સમિટમાં પોતાની અજોડ મહેનત અને કૂટનીતિમાં મોટા દાવા કરી રહ્યા હોય, પરંતુ મિડલ ઇસ્ટની વાસ્તવિકતા જમીન પર ખૂબ જ જટિલ છે. ઈરાન પરમાણુ હથિયાર ન બનાવવાની શરતે આ કરારમાં સામેલ તો થયું છે મિત્રો, પરંતુ તેની સામે તે અમેરિકા પાસેથી પોતાની આર્થિક નાકાબંધી હટાવવાની પૂરી ખાતરી પણ માંગે છે. જો અમેરિકન પ્રશાસન અને ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થાઓ આ શાંતિ સમજૂતીની શરતોનું ઉલ્લંઘન કરશે તો મિડલ ઇસ્ટમાં ફરી એકવાર યુદ્ધના કાળા વાદળો છવાઈ જશે. આ વૈશ્વિક ગતિવિધિઓ પર હવે આખી દુનિયાની નજર મંડરાયેલી છે. આ સમગ્ર ઘટનાક્રમને લઈને તમારું શું કહેવું છે કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો. અને આવી વધુ આંતરરાષ્ટ્રીય જીઓપોલિટિકલ નિષ્પક્ષ અને સાચી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.